નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 12 વિષય ગુજરાતીની સંપૂર્ણ બ્લુપ્રિન્ટનું આપણે એનાલિસિસ કરીશું અને ખાસ તમને વિભાગ એ અને વિભાગ B ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવવાના છે એ પણ સૌ પ્રથમ વખત યુટ્યુબ પર તમને મળવાના છે. બીજી આ વિડીયો તમને ક્યાંય મળવાનો નથી. સાથે સાથે સેક્શન C જે છે વ્યાકરણ વિભાગ છે, સેક્શન D છે અને સેક્શન E એની અંદર કઈ રીતે તૈયારી કરવી અને એમાં કેવા પ્રકારનું પૂછાશે એની પણ સમજૂતી મેળવવાની છે. તો આ વિડીયો તમારા માટે ઉપયોગી છે. તો ચાલો શરૂઆત કરીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે શરૂઆત આપણે કરવાની છે વિભાગ A થી. વિભાગ A તમારે પદ્ય આધારિત એટલે કે કાવ્યના જે પ્રશ્નો છે એમાંથી પૂછાવાનું છે. હવે એનું વિભાગ A જે છે એ પદ્ય આધારિત અને 20 ગુણનું રહેશે. હવે એની અંદર આપણે પ્રશ્ન ક્રમાંક આપેલા છે અને સાથે સાથે એ પ્રશ્નો કેવા પ્રકારના હશે અને અહીંયા આપણે ચેપ્ટર આપેલા છે. તો પ્રશ્ન ક્રમાંક 1 થી 3 એ તમારે વિકલ્પો રહેશે એટલે કે 3 વિકલ્પો પૂછાવાના છે. હવે એના માટેના ચેપ્ટરની વાત કરીએ તો પહેલું, 5મું, 7મું, 17મું, 20મું અને 26મું આટલા ચેપ્ટરમાંથી અવારનવાર બોર્ડની પરીક્ષાની અંદર વિકલ્પો પૂછાયેલા છે. તો આ પાઠ તમારા જે કાવ્ય છે એ તમારે વધારે ફોકસ કરી અને આના ઉપર વધારે તૈયારી કરવાની છે. એના પછી પ્રશ્ન ક્રમાંક 4 થી 6 એટલે કે 3 જે પ્રશ્નો છે એ હેતુલક્ષી પ્રશ્નો હશે. હવે આની અંદર કૃતિ છે, કાવ્ય છે, કાવ્યના કવિ છે, એ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે અને એ લેખક દ્વારા કોઈ વિશિષ્ટ અને પુરસ્કાર કે કોઈ એવોર્ડ કે એવું કંઈ મળ્યું હોય તો એ બાબતે તૈયારી તમારે કરવી પડશે. ખાસ તો તમારે અનુક્રમિકા તૈયાર કરી નાખશો કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર તો પણ તમારે આ 3 ગુણ પાકા થઈ જશે. બરાબર. એના પછી પ્રશ્ન ક્રમાંક 7 થી 10 છે જે એક એક વાક્યના પ્રશ્નો છે. જે ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 5, 7, 9, 15, 20, 22 અને 27 આટલા ચેપ્ટરમાંથી તમારે એક એક વાક્યના જે પ્રશ્નો કહેવાય એ તમારે તૈયાર કરવાના રહેશે. એના પછી પ્રશ્ન ક્રમાંક 11 થી 14. હવે આની અંદર કુલ 4 પ્રશ્નો પૂછેલા હશે, 2-2 ગુણના પ્રશ્નો. એમાંથી કોઈ પણ તમારે 3 લખવાના છે. તો આના માટેના ચેપ્ટર વાત કરીએ 2 ગુણ માટે તો 5મું, 9મું, 15, 17 અને 22 આટલા ચેપ્ટરમાંથી તમારે 2 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે. અને એના પછી પ્રશ્ન ક્રમાંક 15 ની વાત કરીએ તો જે 4 ગુણનો પ્રશ્ન છે, કુલ 2 પ્રશ્નો આપેલા હશે એમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે. અને આના માટે ખાસ ચેપ્ટર 3 અને 11 અથવા તો 20 અને 22 આટલા ચેપ્ટર તમારે 4 ચેપ્ટર તૈયાર કરવાના રહેશે. ખાસ ફોકસ કરવાનું છે 3જા અને 11મા ચેપ્ટર ઉપર. હવે આ જે બ્લુપ્રિન્ટ છે એનું એનાલિસિસ છેલ્લા 4 વર્ષના બોર્ડ પરીક્ષાના પેપરને આધારે કરેલું છે એટલે ખૂબ વિશ્વસનીય છે. એના પછી સેક્શન B ની વાત કરીએ તો સેક્શન B તમારે ગદ્ય આધારિત એટલે કે પાઠમાંથી પૂછાશે જે પણ 20 ગુણનું રહેશે. હવે આની અંદર પ્રશ્ન ક્રમાંક 16 થી 18 ની વાત કરીએ તો 16 થી 18 છે એ 3 વિકલ્પો પૂછાશે. હવે આના માટે ચેપ્ટર 1, 4, 12, 13, 18 અને 25 આટલા ચેપ્ટર ઉપર તમારે વધારે તૈયારી કરવાની રહેશે. વિકલ્પો બરાબર. એના પછી પ્રશ્ન ક્રમાંક 19 થી 21 એ હેતુલક્ષી પ્રશ્નો છે. જેમ આગળ વાત કરી એમ કૃતિ, કર્તા અને સાહિત્ય પ્રકાર ઉપર વધારે ફોકસ કરવાનું છે. આનો ઓલરેડી વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે કે શોર્ટકટ ટ્રીકમાં તમે પાઠનું નામ, સાહિત્ય પ્રકાર અને એનો કૃતિ, લેખક કોણ છે, કાવ્યનું પણ આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. બધા જ વિડીયોની લિંક જેટલા હું આ વિડીયોની અંદર તમને ઉપયોગી થશે એટલા વિડીયો કહીશ એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને તમામ લિંક મળી જશે અને એના ઉપરથી તમે એક એક કરીને જોઈ નાખજો. બરાબર. હવે એના પછી પ્રશ્ન ક્રમાંક 22 થી 25 છે જે એક એક વાક્યના પ્રશ્નો છે. એની અંદર ચેપ્ટરની વાત કરીએ તો 8મો પાઠ, 12, 13, 19, 21 અને 25 આટલા પાઠમાંથી તમારે એક એક વાક્યના પ્રશ્નો પૂછાશે. એના પછી પ્રશ્ન ક્રમાંક 26 થી 29 ની વાત કરીએ તો 2-2 ગુણના પ્રશ્નો છે. કુલ 4 આપેલા હશે એમાંથી કોઈ પણ 3 લખવાના છે. તો આના માટેના ચેપ્ટર છે 4, 6, 12, 19, 23 અને 24 આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના રહેશે. હવે પ્રશ્ન ક્રમાંક 30 ની વાત કરીએ તો કુલ 2 પ્રશ્નો તમારે 4 ગુણના પૂછાશે. એમાંથી કોઈ પણ એક લખવાનો છે. આના માટેના ચેપ્ટર 2, 6, 16 અને 24 આ 4 ચેપ્ટર તમારે મોટા પ્રશ્નો માટે તૈયાર કરવાના રહેશે. તો આ જે ગદ્ય વિભાગ છે એ પણ છેલ્લા 4 વર્ષના બોર્ડ પેપરને આધારે તૈયાર કરેલ છે. હવે આપણે વ્યાકરણની વાત કરીએ તો વિભાગ C તમારે સંપૂર્ણ વ્યાકરણને આધારિત રહેશે, 20 ગુણનું રહેશે અને વ્યાકરણ છે એ તમારા પાઠ્યપુસ્તક આધારિત પૂછાય છે. હવે અહીંયા તમને પ્રશ્ન ક્રમાંક છે એ કેવા પ્રકારનું વ્યાકરણ આવશે અને તૈયારી માટેની ટિપ્સ પણ અહીંયા આપવાની છે. તો હવે પ્રશ્ન ક્રમાંક 31 થી 35 એટલે કે સમાનાર્થી શબ્દની જે જોડ પૂછાય છે
કુલ 5 આપેલી છે, એમાંથી કોઈ પણ 4 તમારે લખવાની છે. હવે આના માટે તમારે પુસ્તકની પાછળ દરેક ચેપ્ટરની પાછળ તમારે જે શબ્દ સમજૂતી આપેલી હોય છે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે. બાકી તમે જો છેલ્લા 4 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રો છે અથવા તો એના ઉપર વધારે ફોકસ કરશો તો પણ એ તમારું કામ થઈ જશે. પછી પ્રશ્ન ક્રમાંક 36 થી 40 છે, એ વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય છે પણ વાક્ય રૂપ, એટલે કે એક વાક્ય લખેલું હશે અને એની અંદર તમારે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે એનો વિરુદ્ધાર્થી શબ્દ લખી અને ફરીથી તમારે વાક્ય લખવાનું રહેશે. હવે આના માટે તમારે શું કરવાનું છે, તો થોડી પ્રેક્ટિસ તમે કરશો તો તમને ઇઝીલી આવડી જશે. અને આના માટે ગાલા અસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નપત્રો 5 આપેલા છે એમાંથી કરશો તો પણ ઇઝી તમને થઈ પડશે. વિરુદ્ધાર્થી શબ્દ તમને આવડી જાય પણ એનો વાક્ય ફરીથી લખતી વખતે એનો અર્થ બદલાવો ન જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એની અંદર પછી છે પ્રશ્ન ક્રમાંક 41 થી 45. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, 5 આપેલા છે, કોઈ પણ 4 લખવાના છે. તો દરેક ચેપ્ટરની પાછળ આપેલા જે શબ્દ સમૂહ છે એ ખાસ ફોકસ કરી અને તૈયાર કરી દેજો. ચોપડીની આધારિત આવે છે. એના પછી પ્રશ્ન ક્રમાંક 46 થી 47 છે, જે તળપદા શબ્દો છે, જે પણ પુસ્તક આધારિત એવા ચેપ્ટર કે જેની અંદર પાઠની અંદર તળપદી ભાષાના આખો પાઠ હોય એવા પાઠ તમારે ખાસ ફોકસ કરવાનું છે. અને એવા જે ચેપ્ટર તમારે આપેલા છે પાઠ, એના અંદર કે જે લોકલ બોલીની અંદર પાઠ આપેલા છે એ પાઠમાંથી જ આવા પૂછાતા હોય છે. પછી છે પ્રશ્ન ક્રમાંક 48 થી 50, જે જોડણી છે, 2 લખવાની છે. તો આની અંદર તમારે જોડણીના નિયમો તમને આવડવા જોઈએ. 2 અક્ષરવાળી, 4 અક્ષરવાળી એવા 30 નિયમો જે તૈયાર કર્યા છે ગુજરાત બોર્ડ દ્વારા, એ પણ તમે જાણી લો તો ઇઝીલી જોડણી તમને આવડી જશે. પછી પ્રશ્ન ક્રમાંક 51 થી 57 છે, જેની અંદર વિશેષણ, નિપાત અને કૃદંત પૂછાશે. કુલ તમારે 6 લખવાના છે. હવે આની અંદર પુસ્તક આધારિત રહેશે, પણ આના ઓલરેડી વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. વિશેષણના, નિપાતના અને કૃદંતના જે શોર્ટકટ ટ્રીક સાથે છે. એકવાર વિડીયો જોશો તમને 100% ગેરંટી લઉં છું કે આવડી જશે. બીજું કે પુસ્તક આધારિત છે એટલે તમારે વાંચન વધારે હશે, પાઠ વાંચેલા હશે તમે, તો જ તમે આ કામ કરી શકશો. કારણ કે વિશેષણ મૂકવાનું હોય, નિપાત મૂકવાનું હોય, એ તો તમે પાઠ વાંચેલા હશે તો જ તમને આવડશે, નહીતર નહીં આવડે. એના પછી છે પ્રશ્ન ક્રમાંક 58 થી 60, જે રૂઢિપ્રયોગો છે, 3 આપેલા હશે, 2 લખવાના છે. એ પણ તમારે દરેક ચેપ્ટરની પાછળ જે પણ રૂઢિપ્રયોગ આપેલા છે એ બધા જ તૈયાર કરવાના રહેશે. એના પછી પ્રશ્ન ક્રમાંક 61 થી 64 છે, જે લેખન સજ્જતાની ચકાસણી કરે છે, જે 3 લખવાના છે. પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, એ બધું જોવામાં આવે છે, એટલે પુસ્તક આધારિત રહેશે. પછી પ્રશ્ન ક્રમાંક 65 થી 67 અને 68 થી 70. 65 થી 67 સંયુક્ત વાક્ય આપેલું છે, એને સાદા વાક્યમાં ફેરવવાનું છે. અને 68 થી 70 સાદા વાક્યને તમારે સંયુક્ત વાક્ય બનાવવાનું છે. એકની અંદર તમારે નિપાત દૂર કરશો તો તમને કોઈ પણ વાક્ય નિપાત આપેલો હોય, નિપાત તમને ખબર હશે તો તમે આ સંયુક્તમાંથી સાદામાં ફેરવી શકશો અને સાદામાંથી સંયુક્ત બનાવી શકો. એના માટે તમે નિપાત તૈયાર કરશો તો આગળ પણ તમને કામ આવશે અને આની અંદર પણ તમને કામ આવી જશે. હવે એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી આખો અર્થગ્રહણને લગતો છે, જે 20 ગુણનું પૂછાશે. હવે એની અંદર એક કાવ્ય આધારિત પ્રશ્નો હશે, 5 પ્રશ્નો, એટલે કે કાવ્ય આપેલું હશે અને એ કાવ્યને આધારે તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. આના માટે શું કરવાનું, તો કાવ્યને તમારે 2 કે 3 વખત વાંચી લેવાનું છે. પછી તમારે પ્રશ્નો વાંચવાના છે, પછી એ પ્રશ્નો કઈ જગ્યાએ કાવ્યમાં ઉલ્લેખ થયેલો છે એ જોશો અને એને સરળ શબ્દોમાં કરીને તમે લખશો તો ઇઝીલી તમને આવડી જશે. હવે આ કાવ્ય છે એ કંઈ તો ઉર્મિ ભાવને પ્રગટ કરતું પૂછાશે અથવા જીવન સંદેશ વ્યક્ત કરતી કાવ્ય રચના પૂછી શકે છે. એ તમારા ચોપડીની બહારની વસ્તુ આવશે. પછી પ્રશ્ન ક્રમાંક 76 થી 80 છે, જે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આની અંદર તમને સાહિત્ય, ચિંતન, ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા કે શિક્ષણ, પ્રેરણાદાયી ગદખંડ, કોઈ પણ એક ગદખંડ પૂછશે, જેમાંથી તમારે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને ફકરાનું શીર્ષક વાળું પ્રશ્ન. બરાબર, આ પણ એક પ્રકારે ઇઝી છે, આને સમજવાનું કામ છે તમારે. એના પછી ગદ્ય સંક્ષેપીકરણ છે, પ્રશ્ન ક્રમાંક 81. તો એ ઓલરેડી ગદ્ય સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એનો શોર્ટકટ ટ્રીકનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ વિડીયો તમે જોઈ નાખશો. આ વિડીયોની નીચે તમામ લિંક તમને મળી જશે. એ વિડીયો અવશ્ય એકવાર તમારે જોવો પડશે. બરાબર. એના પછી કાળકથન રીતે પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવાનું છે, જે ગોઠવીને ફરીથી લખવાનું છે. પુસ્તક આધારિત કોઈ પણ એક ફકરો આપેલો છે એને તમારે ચોપડીમાં જે રીતે આપેલું છે એ રીતે તમારે ગોઠવવાનું રહેશે. બરાબર. એના પછી સેક્શન ઈ ની વાત કરીએ તો લેખન સજ્જતા છે, એ પણ 20 ગુણનું છે. હવે આની અંદર અહેવાલ લેખન, તો અહેવાલ લેખન કઈ રીતે કરવું એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. પ્રશ્ન ક્રમાંક 83 માં પૂછાશે અહેવાલ. પછી પ્રશ્ન ક્રમાંક 84 જે છે
એમાં એક તો ગદ્યખંડનું વાદાત્મક રૂપમાં રૂપાંતર કરવાનું પૂછાશે અને એક ભાવાત્મક ગદ્યમાં લખવાનું શબ્દ આધારિત. આનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ વિડીયો તમે જોઈ નાખજો. એના પછી ખાસ પ્રશ્ન ક્રમાંક 85 ની વાત કરીએ તો જે નિબંધ લેખન છે, તો 3 નિબંધ પૂછાય છે. હવે એની અંદર ખાસ તો તમારે જો વર્તમાન પ્રવાહ અને સમસ્યા આધારિત નિબંધ પૂછાશે, પછી પ્રકૃતિ આધારિત અને પાઠ્યપુસ્તક આધારિત પૂછાશે. હવે વર્તમાન પ્રવાહ આધારિત જોવા જઈએ તો અત્યારે તમારે શું એક તો ખાસ નિબંધ તૈયાર કરવાનો છે કે એઆઈ ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ અથવા તો એઆઈ ટેકનોલોજીના લાભાલાભ, બરાબર, એ ખાસ તમે તૈયાર કરશો તો 100% એ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. પછી પ્રકૃતિ આધારિત જે નિબંધો છે એમાં ખાસ તમારે પ્રવાસનું મહત્વ છે, આવા જે નિબંધ પૂછાય એ પ્રકૃતિ આધારિત, બરાબર, રૌદ્ર રૂપ છે વરસાદનું, ભૂકંપ છે કે કુદરતી હોનારત છે કે આવું બધું. અને પાઠ્યપુસ્તક આધારિત છે, પુસ્તકો આપણા મૈત્રી છે, માતૃપ્રેમ છે, દીકરી ઘરની દીવડી છે, નારી સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, આવા નિબંધો આવી શકે છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.